દોસ્તો અત્યારે શેરનાથ બાપુ આવ્યા છે રસોડામાં અને ખૂબ જ સુંદર રીતે બધું આયોજન છે એ ચકાસણી કરી રહ્યા છે. મગનો શીરો અહીંની સ્પેશિયલ આઈટમ છે. મગનો શીરો જો આખો રોટલો આપણે જોઈએ કે કઈ રીતે બને છે. દોસ્તો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે આ રીતનું ભવ્ય રસોડું તમે ક્યારેય જોયું છે કે નહીં. ખૂબ જ અદ્ભુત છે. અને આ જો કેવી રીતે રોટલી બને છે જુઓ. જય ગિરનારી દોસ્તો, હર હર મહાદેવ. અત્યારે આપણે આવ્યા છીએ ગોરક્ષનાથ જે આશ્રમ છે, ગોરખનાથ આશ્રમના ભવ્ય રસોડામાં અને બધા લોકો અત્યારે આ જે છે એ વેઇટિંગમાં છે કે ક્યારે અહીંથી દરવાજો ખુલે અને એમને પ્રસાદી લેવાનો મોકો મળે. દોસ્તો આ જગ્યા ઉપર દરરોજ 50,000 થી 60,000 લોકો આરામથી આ જગ્યા ઉપર પ્રસાદી લેતા હશે. એટલું ભવ્ય રસોડું છે આ. અને આ રસોડામાં કેવી કેવી વાનગીઓ બને છે તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાની છે. આદેશ. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. દોસ્તો અત્યારે તમે આ જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં બધું સાફ સફાઈ થઈને જે વાસણો આવતા હોય વાસણો આ જગ્યા ઉપર રાખવામાં આવે છે. આ દરેક મિત્રો જે છે એ બધા અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છે વાસણોની. અહીંથી આ જે છે ડીશો એ આગળની બાજુએ જશે. સામેની બાજુએ તમે જોશો ને તો એ જગ્યા ઉપર જે વાટકાઓ છે એ સાફ સફાઈ થઈ રહ્યા છે. અહીંથી આગળ આપણે જઈએ એટલે સીધું આ જગ્યા ઉપર આ ભવ્ય રસોડું છે. દોસ્તો અત્યારે આપણે આ જે ભવ્ય રસોડું છે ભવ્ય રસોડામાં આવી ગયા છીએ અને જે મેઇન બધી વસ્તુઓ છે આ જગ્યા ઉપર બનતી હોય છે. મીઠાઈ છે, ભજીયા છે, તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છીએ. જો સૌથી પહેલાં જ્યારે આપણે આ જગ્યા ઉપર આવીએ છીએ ને તો આ જગ્યા ઉપર બે અલગ અલગ જગ્યાએ ભજીયા બને છે. એક સામેની બાજુએ બને છે, આ જગ્યા ઉપર બને છે. જય ગિરનારી, આદેશ. દોસ્તો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર સરસ મજાના ફૂલવડીના ભજીયા બની રહ્યા છે. કેટલા વાગ્યાના બેઠા છો? 6:30 વાગ્યાના. દોસ્તો અત્યારે જે ભાઈઓની મહેનત છે તમે જોઈ શકો છો. 6:30 વાગ્યાના બેઠા છે. અત્યારે ઓલમોસ્ટ 10 થવા આવ્યા છે. તો આ છે ભજીયા, જેને ભોજનનો રાજા કહેવામાં આવે છે. આ જગ્યા ઉપર અલગ અલગ વસ્તુઓ બને છે. આપણે વાતચીત કરતા જઈએ અને બધું શેર કરતા જઈએ. જય ગિરનારી ભાઈબંધ, કેમ છો કાકા? મજામાં? આ શું બનાવો છો અત્યારે? મગનો શીરો. અહીંની સ્પેશિયલ આઈટમ છે મગનો શીરો. દોસ્તો આ ખૂબ જ સરસ રીતે બનતી હોય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ચોખ્ખા ઘીનો, ગાયના ઘીનો છે આ. અને આ કેટલા લોકોનો અંદાજિત બન્યો હોય છે? અત્યારે 20 થી 25 માણસ છે. 25,000 માણસ જેવું આજની તારીખમાં અત્યારે. અને અત્યારે આ જે બને છે શીરો એ કેટલા લોકોનો હશે અંદાજિત? એક ગાણામાં 1500 જેટલા થઈ જાય. બરોબર છે. જો દોસ્તો આ રીતે સખત મહેનત સાથે આ બધી વસ્તુ બનતી હોય છે. આવડું મોટું રસોડું તમે દોસ્તો જોયું છે કે નહીં જરૂરથી કમેન્ટમાં જણાવજો. આ અત્યારે તમે શું બનાવો છો? મગના લોટનો શીરો. મગના લોટનો શીરો. મતલબ આ બે આઈટમ સેમ જ છે કે અલગ? બે સેમ જ છે. ઓકે. જો પેલા આ બને છે પછી એમાંથી પેલી વસ્તુ બને. અત્યારે એક થેલાની અંદર 1500 થી 2000 માણાનો શીરો બને. બરોબર છે. ઓકે. આ સેવ ટમેટાનું શાક છે. જો દોસ્તો આ સેવ ટમેટાનું તીખું તડાકેદાર જોરદાર સરસ મજાનું શાક તમે જોઈ શકો છો. અંદાજિત 4000 લોકો આરામથી આ જગ્યા ઉપર જમી લે છે. આમાં તમે કેટલા વર્ષથી આ જગ્યા ઉપર સેવા આપો છો? તો છેલ્લા 15 વર્ષથી ગુરુ ગોરખનાથ આશ્રમમાં સેવા દેવા આવું છું. વાહ. અમારે તો ગુરુ ગોરખનાથ આશ્રમમાં ભવનાથમાં શિવરાત્રિનો મેળો 15 દિવસનો થાય છે. બાપુના આશ્રમ. યસ યસ. ઓમ 5 દિવસનો મેળો હોય છે. અમારે 5 દી આગળ 5 દી વાય ઓમ 15 દિનનો મેળો થાય છે. વાહ. અને આમ પણ રૂટીન દિવસોમાં પણ અહીંયા અંશેત્ર ચાલુ જ હોય છે. 65 દિવસ અંશેત્ર ચાલુ જ હોય છે. કાયમી માટે દાળ ભાત મોહનથાળ ભજીયા 305 દી અંશેત્ર ચાલુ જ હોય છે. બરોબર છે. બાપુના આશ્રમ જોરદાર. ગુરુ ગોરખનાથ આશ્રમમાં કોઈ દી આંકડો આવતો નથી કેટલા માણસો જમે છે. જી બિલકુલ બિલકુલ, બહુ સાચી વાત કરી. અને જે તમે શીરો જોવો છો ને એ સતત એને હલાવે રાખવો પડે, ત્યારબાદ એ વસ્તુ બને છે. અને ભાઈ એકદમ સાચી વાત કીધી. આ જગ્યા ઉપર 365 દિવસ આ જે અન્નક્ષેત્ર છે એ ચાલુ હોય છે. અને આ જે બધા દોસ્તો છે એની મહેનતને ખરેખર વંદન કરવા પડે. આ જગ્યા ઉપર કઢી છે દોસ્તો, તમે જોઈ શકો છો કઢી આ જગ્યા ઉપર લાગેલી છે. અંદાજિત આજના દિવસે ઓછામાં ઓછું 25,000 થી 30,000 લોકો જમ્યા હશે. આ તમે જુઓ આ જગ્યા ઉપર મગની સબ્જી છે, આ જગ્યા ઉપર મગ છે. અને સામે શું બની રહ્યું છે? ખીચડી. અને એક ખીચડી આપણે આગળ જોઈ, અહીંયા પણ તમે જુઓ આ જગ્યા ઉપર ખીચડી બની રહી છે.
આ સિવાય દોસ્તો તમે આ જગ્યાના ભંડારની વાત કરીએ તો આ જગ્યા ઉપર બધી વસ્તુ કમ્પ્લીટ રાખવામાં આવે છે. જો હવે આગળ સબ્જી બન્યું છે, ઇન કેસ કદાચ ટ્રાફિક વધારે થાય તો આ જગ્યા ઉપર તાત્કાલિક કોઈ વસ્તુ બનાવી હોય તો બધી વસ્તુ રેડી રાખવામાં આવે છે. આ જગ્યા ઉપર તમે બટેકાનું કટિંગ જોઈ શકો છો, તેમજ આગળ જે છે એ બધો ભંડાર આ જગ્યા ઉપર રાખેલો છે. બીજી બધી સબ્જીઓ છે એ કમ્પ્લીટ રેડી રાખવામાં આવી છે, જેથી કરીને ફટાફટ બધી વસ્તુ થઈ શકે. વાહ, જો આ જગ્યા ઉપર બટેકાનું કટિંગ થાય છે ભાઈ. જય ગિરનારી, આદેશ આદેશ વધારે. હર હર મહાદેવ. કેટલા વાગ્યાના દોસ્તો બધા બેઠા છો અહીંયા? હા, દોસ્તો આ જગ્યા ઉપર તમે ભંડાર જોઈ શકો છો અને આ બધી વસ્તુ છે ને સાહેબ બધાને ખવડાવી દેવાની છે. અને આ જે કટિંગ છે મેન્યુઅલી કટિંગ અત્યારે ત્યાં થઈ રહ્યું છે. એ સિવાય વધારે રિક્વાયરમેન્ટ હોય તો આ જગ્યા ઉપર અલગ અલગ વસ્તુના કટિંગ માટેના મશીન પણ તમે જોઈ શકો છો. અને અહીંથી હવે આપણે આગળ જઈએ તો તમને બીજી વસ્તુ હું જરૂરથી બતાવવા માંગીશ. જો આ જગ્યા ઉપર આપણે ભજીયા જોયા છે, ગરમા ગરમ ઉતરી રહ્યા છે અને ડાયરેક્ટલી સીધા અહીંથી જે કાઉન્ટર છે કાઉન્ટર ઉપર જાય. અહીંથી આપણે આજે બીજા તમે જોવો આ જગ્યા ઉપર. જય ગિરનારી, આદેશ આદેશ. દોસ્તો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે સરસ મજાના લાઈવ ભજીયા ઉતરી રહ્યા છે. આદેશ, જય ગિરનારી. કેટલા વાગ્યાનું કામ ચાલુ છે અહીંયા? 6 વાગ્યાનું. કેટલા વાગ્યા સુધી રહેશે? 12 વાગ્યા સુધી ધમધમવાનું છે. જોરદાર ભાઈ. જુઓ, અતિશય સરસ રીતે બધી વસ્તુઓ બને છે અને એકદમ ચોખ્ખી સાહેબ. જુઓ, વાહ. આ છે ગોરખનાથ આશ્રમ એટલે કે શેરનાથ બાપુની જગ્યા અને એ જગ્યામાં કામ કરતા આ બધા જે રસોઈયા છે ખરેખર દિલથી કામ કરી રહ્યા છે. અને તમને કાઉન્ટર પણ દેખાડીશ દોસ્તો. કાઉન્ટર દેખાડતા પહેલાં આ જગ્યા ઉપર હજી આગળની બાજુએ રોટલા બની રહ્યા છે. દોસ્તો આપણે રસોડા વિભાગની મુલાકાત લઈ રહ્યા છીએ. આગળની બાજુએ આપણે જોયું કે ભજીયા છે, સબ્જી છે, ખીચડી છે, કઈ રીતે બની રહી છે. હવે આ જગ્યા ઉપર જે કાઉન્ટર આવે છે ને એ કાઉન્ટર બધાએ રોટલી અને રોટલાના કાઉન્ટર છે. તો આપણે જોઈએ કેવી રીતે મહેનત થાય છે. દોસ્તો આ જગ્યા ઉપર તમે જુઓ બધા જે છોકરાઓ છે અત્યારે જય ગિરનારી, આદેશ. અમારા મેન મહારાજ અત્યારે ગોળણા બનાવવામાં વ્યસ્ત છે. અત્યારે દોસ્તો બધા લોકો છે ને અહીંયા ગોયણા બનાવે છે. અહીંથી ગોયણા થઈ જશે એટલે આ જગ્યા ઉપર શિફ્ટ થશે. અહીંથી આ જગ્યા ઉપરથી સીધી આ જગ્યા ઉપર રોટલી બનશે. તમે જુઓ દોસ્તો, મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે આ રીતનું ભવ્ય રસોડું તમે ક્યારેય જોયું છે કે નહીં. ખૂબ જ અદ્ભુત છે. અને આ જુઓ કેવી રીતે રોટલી બને છે. જુઓ, ડબલ ફળવાળી રોટલી બને છે આ બધી. વાહ. ખૂબ જ સરસ રીતે બધું થઈ રહ્યું છે. જુઓ, નીચે એ સરસ મજાનો ચૂલો ચાલુ છે અને પ્રોપર ચૂલામાં બધી વસ્તુ બને છે. આ જો એક પછી એક કેવી રોટલીઓ જાય. વાહ, જોરદાર ભાઈ. લોકોની સ્પીડ જુઓ સાહેબ, સ્પીડના પૈસા છે. વાહ. આ રીતે રોટલીઓ બનતા દોસ્તો તમે જોઈ છે કે નહીં જરૂરથી જણાવજો. વાહ. દોસ્તો તમને એમ થતું હશે કે આ બધી વસ્તુ એકદમ ઇઝી છે, પણ ઇઝી નથી. નજીક ચૂલાની નજીક એટલો તાપ છે કે જેવો તેવો વ્યક્તિ જેને ટેવ ન હોય, જેને કામ ના કર્યું હોય એ ત્યાં બેસી ન શકે. ખૂબ જ અઘરી વસ્તુ છે. મહારાજજી જય ગિરનારી. आप इस बार बोलिए, इस बार महाशिवरात्रि નો કેવો માહોલ છે? અરે મહાશિવરાત્રીનો ફૂલ માહોલ છે, ફૂલ જબરદસ્ત. અને અંદાજિત કેટલા લોકો દરરોજ પ્રસાદી લે છે? અહીંયા કઈ ગણતરી જ નથી, કેટલા આવે ને કેટલા કઈ 6 વાગે ચાલુ કરી દેવાનું તો એને 12-1 વાગ્યા સુધી. આવો ફૂલ. તમે કેટલા વાગે જમો છો? અમે તો રાતે 2 વાગે જમશું. 2 વાગે. ભલે ભલે ભલે. શું નામ તમારું? શંકરભાઈ. શંકરભાઈ. આની પહેલા પણ તમે વિડીયોમાં જોડાઈ ચૂક્યા છો. થેન્ક યુ વેરી મચ. હાલો હું આગળ વિડીયો લઈ લઉં. દોસ્તો આ જગ્યા ઉપર છે ને શંકર મહારાજ છે. રૂટીન દિવસોમાં રસોઈનું કામ બધા જે છે એ શંકરભાઈ સંભાળે છે. અહીંથી આપણે આગળ જઈએ તો ત્યાં જે છે વસ્તુ ચૂલા ઉપર બની રહી છે. આ જગ્યા ઉપર પણ ચૂલા ઉપર રોટલીઓ બને છે. હવે તમને અને મને ગમતી સૌથી અઘરી વસ્તુ એ છે રોટલા, જે આજના સમયમાં એમ કે ને કે દૂર થતા જાય છે સિટી લાઈફમાંથી. તો જોઈએ કે રોટલા કેમ બને છે.
આદેશ જય ગિરનારી બધાને. હવે જો કેવા સરસ મજાના રોટલા આ જગ્યા ઉપર બને છે. અત્યારે બેન તમે ક્યાંથી આવો? તમે જુનાગઢના જ છો. હવે મારે એક વસ્તુ એ કેવી છે કે અત્યારની જે લેટેસ્ટ બાયું છે બધી નાની નાની હમણાં બધાના લગ્ન થાય છે એને કોઈને આ રોટલા આવડતા નથી, તો તમે એકાદો વિડીયો બનાવીને નાખો ને કે રોટલો બને કેમ તો આવડે. તમારું શું કેવું છે? આ મારો પ્રશ્ન છે, વ્યાજબી છે કે નથી? યાદબી છે પણ અમને તો આવડે. અમારે તો મેનનો રોટલો એવડો રહ્યો ને એટલે તો હવે જેને નથી આવડતું એને કરવું શું? ચડે છે હોટલમાં લઈને ખાવાનો નો આવડતો. બીજું તો હું, ઈ શીખે તો સારું. અમારી દીકરીઓને તો આવડતું તો રોટલા ખરેખર આવડવા જોઈએ, પણ અત્યારે થાબડિયા થઈ ગયા છે સિટીમાં. જો કે હું જુનાગઢથી જ છું, એટલે સિટીમાં હવે હજી જુનાગઢથી તમે આગળ જાઓ દોસ્તો તો લગભગ લાગત જગ્યાએ બધા થાબડિયા રોટલા જોવા મળે છે. આ ટીપીને રોટલા ઓછા મળતા હોય છે જોવા. જો તો કેવો મસ્ત રોટલો બનશે. વાહ, બહુ સાચી વાત કીધી બેને કે જેને ભાઈ રોટલા શીખવા હોય એ એકવાર છે ને સેવામાં આવી જાય એટલે આવડી જાય. બરોબર છે. દોસ્તો અત્યારે તમે આજે બધી બહેનો જોઈ રહ્યા છો એ એમની મહેનતને ખરેખર વંદન છે, કેમ કે 4-5 વાગ્યાથી લઈને અત્યારે ઓલમોસ્ટ 10-11 જેવું થયું છે, પણ સતત બહેનો થાક્યા નથી અને અદ્ભુત રીતે આ બધું કામ થઈ રહ્યું છે. આ જો તમે સામેની બાજુએ રોટલો બને છે ને, આ રોટલો આવી રીતે બને ને તો કામનો. આજે ટપાકા બોલે છે ને એ ટપાકા છેક દિલ્હી સુધી અમરાય ભાઈ. અહીંથી આપણે આગળ વધીએ. આ જગ્યા ઉપર માસી છે સરસ મજાનો રોટલો બનાવે છે. આદેશ આદેશ. ખૂબ જ સરસ મજાનું આ દિવ્ય રસોડું છે અને આ રસોડામાં દરેક માતાઓ બહેનોનો ખૂબ જ આશીર્વાદ સાથે આ બધી વસ્તુ બનતી હોય છે. જો જય ગિરનારી મળી, જય ગિરનારી. આદેશ આદેશ બધાના સીધો આદેશ. વાહ, જો દરેક માતાઓ બહેનોનો આપણે જોઈએ વિડીયો. દરેક દોસ્તો જે લોકો જોઈ રહ્યા છે તમારે પણ આ સેવામાં જોડાવવું હોય તો ગોરખનાથ આશ્રમમાં આવીને તમે સેવાનો લાભ લઈ શકો છો. જો આખો રોટલો આપણે જોઈએ કે કઈ રીતે બને છે. દોસ્તો તમે એક વસ્તુ જુઓ, આ જગ્યા ઉપર જેવડી તાવડી છે ને એવડો રોટલો થાય છે અને આપણા ઘરે આનો અડધો રોટલો થાય. આવડા રોટલા હોય ને તો રોટલા કહેવાય, નકર રોટલું કહેવાય. હા તો અને પાછા ફૂલે ફૂલે કાયદેસર ફૂલે. જુઓ વાહ. જો દોસ્તો આ બેને કેવડો રોટલો બનાવ્યો છે. વાહ, તાવડી જેવડો રોટલો બનાવ્યો છે. વાહ, જોરદાર. એક ખૂટે જ નહીં પેલી વાત તો એ. વાહ, જો રોટલા કેવડા કેવડા છે. વાહ, જોરદાર જોરદાર. કયું ગામ તમારું? જુનાગઢ દોલતપરામાં રહ્યો છો. વાહ, ખૂબ સરસ. જો સામે હમણાં રોટલો મૂકશે, આપણે જોશું. અને રોટલા ફૂલે હો ભાઈ, જેના ફૂલતા ન હોય જોઈ લેજો, પછી કહેતા નહીં કીધું નહીં. વાહ, ખૂબ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં જોડાવા માટે. દોસ્તો અત્યારે આપણે જે ગોરખનાથ આશ્રમમાં રસોઈ જોઈ રહ્યા છીએ એ રસોઈ આ બધા બહેનો જે છે એ બનાવી રહ્યા છે. જો કયું ગામ વાળી? ગોરા સોમનાથ બાજુ. વાહ, જો ચૂલા ઉપર રસોઈ આ એક સપનું હોય છે દરેક વ્યક્તિ જે સિટીમાં રહેતો હોય ને દરેકને ઈચ્છા હોય કે ચૂલા ઉપર રાંધેલું ખાવું છે. તો આ ગોરખનાથ આશ્રમમાં બધી માવડીઓ છે, બહેનો છે, દીકરીઓ છે, એ બધી મહેનત કરીને આ જગ્યા ઉપર સરસ મજાના રોટલા બનાવે છે. અને જો ગરમા ગરમ રોટલા સીધા જશે કાઉન્ટર ઉપર, તો આ સ્વાદ જે છે ગામડાનો સ્વાદ એ તમે ત્યાં લઈ શકો છો.
ગોરખનાથ આશ્રમે બાપુ આવ્યા છે. બાપુ સાથે પણ વાતચીત કરીશું આપણે. દોસ્તો અત્યારે શેરનાથ બાપુ આવ્યા છે રસોડામાં અને ખૂબ જ સુંદર રીતે બધું આયોજન છે એ ચકાસણી કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તમે બાપુના દર્શન કરી શકો છો. વાહ, પીર યોગી શેરનાથ બાપુના સાનિધ્યમાં અત્યારે આપણે છીએ અને ખૂબ જ સુંદર આપણે દર્શન કરી રહ્યા છીએ. દોસ્તો એકદમથી બાપુના સાનિધ્યમાં બાપુ જે છે એમના ચકાસણીમાં આજ બધી વસ્તુ બની રહી છે. દોસ્તો આપણે રસોડાની ખૂબ સુંદર મજાની મુલાકાત લીધી છે અને આ જગ્યા ઉપર જે દરેક વ્યક્તિ જે છે એ આ જગ્યા ઉપર પ્રસાદી લઈ રહ્યા છે એ આપણે જોઈએ અને જાણીએ. અહીં દોસ્તો હજારોની સંખ્યામાં લોકો પ્રસાદી માટે આવતા હોય છે. બધા વ્યવસ્થિત શાંતિથી બેસીને આ સરસ મજાની પ્રસાદી લે છે. તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર ટોટલ 1 2 3 4 5 6 અને 7 કાઉન્ટર મને અત્યારે દેખાઈ રહ્યા છે. કેમ કે જેમ જેમ રાત પડતી જાય એમ એમ જે ફ્લો છે એ વધતો જાય છે. પ્રસાદીમાં શું શું વસ્તુ છે એ તમારી સાથે શેર કરીએ. દોસ્તો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે સરસ મજાની ખીચડી છે, ત્યારબાદ કઢી છે, ત્યારબાદ મગનું શાક તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર, ત્યારબાદ ગાંઠિયાનું શાક છે, ગરમા ગરમ ભજીયા, મેથીના ભજીયા અને સરસ મજાનો ખૂબ જ સરસ એવો આજે શીરો રવો અને બધાને પ્રિય એવા રોટલી. આ બધી વસ્તુ એક જય ગિરનારી આદેશ આ સંપૂર્ણ ભાણું દોસ્તો આ જગ્યા ઉપર પીરસવામાં આવે છે અને લોકો શાંતિથી હળી મળીને આ જગ્યા ઉપર પોતાની પ્રસાદી લે છે અને તૃપ્ત થાય છે. દોસ્તો ગોરખનાથ આશ્રમ છેલ્લા ઘણા વર્ષોથી આ જગ્યા ઉપર અવિરત અન્નક્ષેત્ર ચલાવે છે. માત્ર શિવરાત્રિ પૂરતું નહીં પરંતુ 365 દિવસ આ જગ્યા ઉપર આ ભવ્ય રસોડું ચાલતું હોય છે. તો દોસ્તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લોકોને શેર કરો. આવા જ વિડીયો જોવા માટે ચેનલ મિલન દાણીને સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. જય ગિરનારી. આદેશ.